ઉના ગીરગઢડા પંથકમાં વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ ખાબક્યો। આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા। હાલ વરસાદ શરૂ છે। ગરમીમાંથી રાહત ઠંડક પ્રસરી। 1 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો। ઉના ગીરગઢડા પંથકના છેલ્લા લાંબા સમયના વિરામ બાદ ગઈકાલે વાતાવરણમાં પલટો આવ્યો હતો અને સમી સાંજે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો અને રાત્રિના પણ ધીમી ધારે વરસેલ। ત્યારે આજે વહેલી સવારથી વાતાવરણમાં પલટો આવતા ઉના અને ગીરગઢડા સહિત તાલુકાના અનેક ગ્રામ્ય વિસ્તારોમાંથી મેઘરાજા મન મૂકીને વીજળીના ચમકારા સાથે ધોધમાર વરસાદ વરસ્યા હતા। સાંજ સુધીમાં 1 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો। લાંબા સમયથી ભારે ગરમીના ઉકળાટ બાદ છેલ્લા 2 દિવસથી ઠંડક પ્રસરી છે। વરસાદી માહોલ વચ્ચે આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા છે, જેથી દિવસ દરમિયાન રાત પડી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે। અનેક ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર તો ક્યાંય ધીરે ધીરે વરસાદ વરસી રહ્યો છે। ઉના ગીરગઢડા, મોઠા, દેલવાડા, રાજપરા, ધોકડવા, સામતેર, ખાપટ, વડવીયાળા, નવા બંદર, ગરાળ, ઉમેજ, કેસરિયા સહિત અનેક ગામોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જે સાંજ સુધીમાં 1 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો। મનુકવાડ, ગીરગઢડા, TV18 ન્યૂઝ।